આજરોજ ધોળકા નગરપાલિકામાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર વરણી કરવામાં આવી હતી, જેને લઈને શહેરભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવી જવાબદારીઓ સાંભળનાર હોદ્દેદારોને શહેરના આગેવાનો, કાર્યકરો તેમજ નાગરિકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ધારાસભ્ય કિરીટસિંહ ડાભી દ્વારા તમામ હોદ્દેદારોનું અભિનંદન પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ધોળકા શહેર વિકાસના નવા શિખરો સર કરશે અને પ્રગતિના પંથે વધુ આગળ વધશે. ચાલો હવે જાણીએ ધોળકા નગરપાલિકાના વિવિધ હોદ્દાઓ પર વરણી પામનાર આગેવાનોના નામ. પ્રમુખ તરીકે શ્રી અનામિકાબેન ભટ્ટ, ઉપપ્રમુખ તરીકે શ્રી જયાબેન અરવિંદભાઈ ઠાકોર, કારોબારી ચેરમેન તરીકે શ્રી અનિલભાઈ આર વાઘેલા, શાસક પક્ષના નેતા તરીકે શ્રી વિશાંતભાઈ પટેલ અને દંડક તરીકે શ્રી મહેન્દ્રસિંહ જાદવની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે તમામ હોદ્દેદારોને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ શહેરના સર્વાંગી વિકાસ માટે નવી ટીમ મહત્વપૂર્ણ કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ધોળકા શહેર વિકાસની નવી દિશામાં આગળ વધે અને જનતાની અપેક્ષાઓ પૂર્ણ થાય તેવી સૌએ શુભકામનાઓ વ્યક્ત કરી હતી. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. Preview. Preview. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.